હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં જો તમે લોકો મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિક વર્ષ 2026 માટે એડમિશન લેવા માંગતા હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે કે જે ફરજિયાત તમારી પાસે હોવા જોઈએ, જે ડોક્યુમેન્ટની તમારે રજિસ્ટ્રેશન સમયે પણ જરૂરત પડશે અને જ્યારે તમે લોકો એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે પણ તમારે આ ડોક્યુમેન્ટ છે એની જરૂરત છે તો પડશે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. કોઈ પણ ડોક્યુમેન્ટ છે મિસ નહીં થાય. તમામ ડોક્યુમેન્ટની માહિતી હું તમને આપીશ જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ અત્યારે નીટની પરીક્ષા આપેલી હોય તો જ્યાં સુધી તમારી ગુજરાત માટેની અથવા તો ઓલ ઇન્ડિયા કોટા માટેની એડમિશન પ્રોસેસ ચાલુ ના થાય ત્યાં સુધીમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો તમે કઢાવી શકો છો. કારણ કે જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે સરકારી કચેરીમાં ખૂબ જ ટ્રાફિક વધી જતી હોય છે અને ઘણીવાર દર વર્ષે ઘણા વાલીઓનો પ્રશ્ન આવતો હોય છે કે મારી પાસે આ સર્ટિફિકેટ નથી તો શું હું રજિસ્ટ્રેશન કરું કે નહીં. તો અત્યારથી તમારી પાસે ફ્રી સમય હોય તો કોઈ ઘટતું ડોક્યુમેન્ટ હોય તમે કાઢી શકો. તો વિગતવાર તમામ ડોક્યુમેન્ટની માહિતી છે આપી છે. એડમિશન જાહેરાતથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીનો સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. ગુજરાતમાં મેડિકલ એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા છે એટલે કે ફોર્મ ભરવાની જાહેરાત છે એ જૂન મહિનાના એન્ડમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. જ્યારે કરવામાં આવશે ત્યારે 100% હું તમને અપડેટ છે તે કરી દઈશ. મેડિકલ કક્ષાના કોર્સમાં એડમિશન લેતા હોય તો ફી કેટલી ભરવી પડશે અથવા તો કટ ઓફ ઉપર અથવા તો સ્કોલરશિપ ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલ છે એ પણ તમને ચેનલમાં મળી જશે. પહેલાં રજિસ્ટ્રેશનની તમને વાત કરી લઉં, ત્યાર પછી ડોક્યુમેન્ટની વાત કરીએ. તો મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક આ ચારેય કોર્સમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો રાઉન્ડ વાઇઝ 10,000 રૂપિયા અને 1,000 રૂપિયા પિનના એમ તમારે ટોટલ 11,000 રૂપિયા છે એ ભરવાના હોય છે. પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ તમે કોઈ ભૂલ કરો તો તમારે ફરીથી 11,000 રૂપિયા છે એ પે કરવાના હોય છે. તો રજિસ્ટ્રેશન સમયે તમારે 11,000 રૂપિયા છે એ રેડી રાખવા પડશે એટલે કે રજિસ્ટ્રેશનની ફી છે એ તમારે ભરવાની રહેશે. પછી તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોઈ પણ કોર્સમાં એડમિશન લેતા હોય જ્યારે તમારી એડમિશનની પ્રોસેસ ચાલુ થશે અને ઓનલાઈન તમે ફોર્મ ભરવા માટે જશો ત્યારે તમારી પાસે આધાર કાર્ડ છે તે હોવું જોઈએ. જે પણ વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ છે એ અપડેટ ના થયો હોય એટલે કે 1 વર્ષ કે 2 વર્ષ ઉપરનું એનું અપડેટ ના થયું અને જૂનું હોય તો એ તમામ વિદ્યાર્થીઓને હું માહિતી આપીશ કે તમે લોકો તમારું આધાર કાર્ડ છે અપડેટ કરી લો, જેમાં તમારો મોબાઈલ નંબર અને ત્યાર પછી તમારું એડ્રેસને છે એ બધા તમારે સુધારો કરી લેવો જોઈએ. ત્યાર પછી જોશે તમે નીટની માર્કશીટ. જ્યારે તમારું નીટનું રિઝલ્ટ આવશે ત્યારે તમે એક નીટની માર્કશીટની PDF ડાઉનલોડ કરશો તો એ તમે નીટની માર્કશીટ જોશે. કારણ કે આના આધારે જ તમે રજિસ્ટ્રેશન કરશો અને તમારે હેલ્પ સેન્ટરમાં પણ નીટની માર્કશીટની જે ઝેરોક્સ હશે એ જમા કરવાની રહેશે. ત્યાર પછી જરૂર પડશે 10th અને 12thની માર્કશીટ. તમે કોઈ પણ બોર્ડમાંથી 10મું પાસ કર્યું હોય, જેમ કે CBSE બોર્ડમાંથી કર્યું હોય, NIS બોર્ડમાંથી કર્યું હોય કે ગુજરાત બોર્ડમાંથી કર્યું હોય તો જે પણ તમારે ધોરણ 10ની અને 12ની માર્કશીટ હશે એની જરૂરત પડશે. હું જે પણ ડોક્યુમેન્ટની અત્યારે માહિતી આપું છું એ તમારે ઓરિજિનલ પણ જોશે અને સાથે તમારે ઝેરોક્સ કોપી પણ જમા કરાવવી પડતી હોય છે. ત્યાર પછી જોશે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જેને તમે LC તરીકે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તરીકે પણ ઓળખો છો તો એ પણ તમારું જોશે, જે તમને સ્કૂલમાંથી જ મળી જશે. ત્યાર પછી જરૂર પડશે કેટેગરી સર્ટિફિકેટ. તો કેટેગરી સર્ટિફિકેટ છે એ તમે જે પણ કેટેગરીમાં આવતા હોય, જેમ કે SC હોય, ST હોય, OBC હોય કે EWS, તો તમારું કેટેગરી સર્ટિફિકેટ છે એની જરૂરત પડશે. જે લોકો ઓપન જનરલ કેટેગરીમાં આવતો હોય એને કોઈ પણ સર્ટિફિકેટની જરૂરત છે તે નથી. જે પણ વિદ્યાર્થીઓ EWS અથવા તો OBC કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓનું જે ડોક્યુમેન્ટ છે એ 1 એપ્રિલ 2024 અથવા એ પછીનું હોવું જોઈએ અને પ્રમાણપત્ર છે એ તમારું આ વર્ષ એટલે કે 2026 અને 27 માટે માન્ય હોવું જોઈએ. તો આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ EWS અથવા તો OBC કેટેગરીમાં આવતા હોય. SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જાતિનું પ્રમાણપત્ર હશે એ ચાલશે. જે પણ વિદ્યાર્થીઓ OBC કેટેગરીમાં આવતા હોય એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની જરૂર પડશે. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે 1 એપ્રિલ 2024 અને એ પછીનું હોવું જોઈએ અને વર્ષ 2026 અને 27 માટે માન્ય હોવું જોઈએ. જો કોઈ ભાઈ કે બહેન છે એ મેડિકલ કક્ષાના કોર્સમાં એડમિશન લેતા હોય અને પોતે દિવ્યાંગ PWD હોય તો એને દિવ્યાંગ સર્ટિફિકેટ છે એની જરૂરત પણ પડશે. જો કોઈ વિદ્યાર્થી ભાઈ બહેન છે એ ગુજરાતમાં ઘણા વર્ષોથી રહેતા હોય એટલે કે ગુજરાતના મૂળ વતની ના હોય અને એ ગુજરાતમાં મેડિકલ કક્ષાના કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીનો ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે. જે વિદ્યાર્થીઓ મૂળ ગુજરાતના છે અને 10મું અને 12મું પણ ગુજરાતમાંથી જ પાસ કર્યું છે એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત નથી. પરંતુ એ વિદ્યાર્થીઓ કે જે બીજા સ્ટેટના હોય અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રહેતા હોય એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એની જરૂરત છે તે પડશે. એટલે કે ટૂંકમાં કહું તો ગુજરાતના વતની ના હોય એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કઢાવવું પડતું હોય છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે કઈ રીતે કઢાવવું જોઈએ એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી જરૂરત પડશે ફિટનેસ સર્ટિફિકેટ, જેને તમે મેડિકલ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખી શકો છો. આ સર્ટિફિકેટ એકદમ સિમ્પલ છે. જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે આની PDFનું ફોર્મેટ આવશે, એની પ્રિન્ટ કાઢી અને કોઈ પણ MD કે MBBS ડૉક્ટર પાસેથી તમારે કઢાવી લેવાનું હોય છે. આ સર્ટિફિકેટ કાઢવા માટે ફક્ત 10 થી 15 મિનિટનો ટાઈમ છે તે જતો હોય છે. એટલે કે નજીકના કોઈ પણ સરકારી ડૉક્ટર હોય, MBBS કે MD કે બીજા કોઈ ડૉક્ટર હોય એની પાસેથી તમે કઢાવી શકો છો. ડિફેન્સ સર્ટિફિકેટ, જો કોઈ વિદ્યાર્થીના માતા કે પિતા છે એ ડિફેન્સમાં જોબ કરતા હોય તો એ વિદ્યાર્થીઓને ડિફેન્સનું સર્ટિફિકેટની જરૂરત પડશે. અહીંયા જે
ફોર્મેટ છે એ સિમ્પલ ફોર્મેટ છે. ડિફેન્સ સર્ટિફિકેટ માટેના ફોર્મેટ છે અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી લોકલ કોટા સર્ટિફિકેટ, તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમદાવાદ અથવા તો સુરતમાં રહેતા હોય અને અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય, તો જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એ વેબસાઇટમાં એનું એક ફોર્મેટ આવશે. તો એ ફોર્મેટ છે એના સહી સિક્કા કરાવી અને ત્યાર પછી તમારે ઓનલાઈન એ અપલોડ છે તે કરવાનું હોય છે. કે જે વિદ્યાર્થીઓને ફક્ત અને ફક્ત અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય એના માટે જ, અને જે વિદ્યાર્થીઓ સુરતમાં રહેતા હોય અને સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો એને પણ સેમ વેબસાઇટમાં એક ફોર્મેટ અપલોડ કરવામાં આવશે. એની પ્રિન્ટ કાઢી અને સ્મીમેર મેડિકલ કોલેજમાંથી સહી સિક્કા કરાવીને અપલોડ છે તે કરવાનું રહેશે. તો જે વિદ્યાર્થીઓ અમદાવાદની અને સુરતની જે આ બે કોલેજો છે એમાં એડમિશન હોય એ જ વિદ્યાર્થીઓને લાગુ પડશે. જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને રાઉન્ડની પ્રોસેસ પણ ચાલુ થઈ જશે, ત્યાર પછી જો તમને લોકોને કોઈ પણ કોલેજમાં એડમિશન મળતું હોય અને તમારા લોકોને એડમિશન કન્ફર્મ કરવું હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે. તો એક તો તમે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હશે એની પ્રિન્ટ જોશે. ત્યાર પછી અલોટમેન્ટ લેટર જશે, એ જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે સમજાવી દઈશ. ફી પેમેન્ટની પ્રૂફ જોશે, એટલે કે તમે ફી ભરી હોય તો એની રિસિપ્ટની જરૂરત પડશે. અને ફ્રી સિપ કાર્ડ, જે વિદ્યાર્થીઓ SC/ST કેટેગરીમાં લાગતું હોય તેને ફ્રી સિપ કાર્ડની જરૂર છે તે પડતી હોય છે. તો ફ્રી સિપ કાર્ડ કઈ રીતે મેળવવું અને શું નહીં હોય છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, જે તમને ચેનલમાં મળી જશે, જે ફક્ત SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. હવે અહીંયા થોડાક ડોક્યુમેન્ટ છે એ સ્પેશિયલ કેટેગરી માટે છે, એ પણ તમે જોઈ શકો છો કે જેના માતા પિતા IAS, IPS કે IPS ઓફિસર હોય અને ગુજરાત સિવાયની અન્ય સ્ટેટમાં પણ એને જવાનું થતું હોય તો એ વિદ્યાર્થીઓને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે હોય છે એની લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયમાંથી પોતાનું ક્વોલિફિકેશન પૂર્ણ કર્યું હોય એ વિદ્યાર્થીઓને પણ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે એ અહીંયા તમે જોઈ શકો છો. અને જે વિદ્યાર્થીઓ NISમાંથી, કેમ્બ્રિજ કે ICSમાંથી બોર્ડમાંથી પાસ કર્યું તો એ વિદ્યાર્થીઓને પણ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ પણ તમે જોઈ શકો છો. તો આ 3 કેટેગરી જે સ્પેશિયલ કેટેગરી છે જેને લાગુ પડતો હોય એના માટે જ રહેશે. આગળ જ્યારે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવશે ત્યારે પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીને સમજાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. હું દર વર્ષે એડમિશનની જાહેરાત થાય ત્યારે તમારે ફોર્મ કઈ રીતે ભરવું, કોલેજ પસંદગી કઈ રીતે કરવી, સ્કોલરશિપ કઈ લેવી જોઈએ, સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું છે એના સંપૂર્ણ વિડીયો બનાવતો હોઉં છું. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને જો તમને કંઈ પણ વસ્તુ ના સમજાતી હોય અને તમે અમારા પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં જોડાવા માંગતો હોય એના માટેના નંબર પર તમને ડિસ્કશનમાં અથવા ડિસ્પ્લે પર તમને મળી જશે, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.